સર, જે પ્રકારે મતદાનના જે આંકડાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક વધારે તો ક્યાંક ઓછું, તો શું લાગી રહ્યું છે આ વખતની ચૂંટણી મતદારો મુદ્દા આધારિત લડી રહ્યા છે કે પછી પોતાના જ્ઞાતિ આધારિત ઉમેદવારોને મત આપતા થયા છે? ને આમાં એવું છે કે મતદાન તો થઈ રહ્યું છે. શહેરી વિસ્તારનું જે મતદાન હોય છે એ સ્વાભાવિક રીતે જ મુદ્દા આધારિત હોય છે, કારણ કે ત્યાં શહેરીમાં ભણેલ ગણેલ વર્ગ હોય છે. એ અખબાર ચેનલ એનાથી મુદ્દાઓથી દેશભરના મુદ્દાઓથી એ વાકેફ હોય છે. લોકસભાની ચૂંટણી મોટે ભાગે રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર લડાતી હોય છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં મુદ્દાઓ કરતાં જ્ઞાતિ આધારિત બાબતો બહુ હાવી થતી હોય છે. કઈ જ્ઞાતિના આગેવાન ઊભા છે, કઈ જ્ઞાતિના આગેવાન મજબૂત છે, આપણી જ્ઞાતિનો ઉમેદવાર છે તો એને આપવો જોઈએ કે નહીં. એટલે તમે જુઓ અત્યારે શહેરી વિસ્તારની અંદર મતદાનની ટકાવારી ઓછી છે, એટલે મુદ્દાઓ નથી. તમે છેલ્લા કેટલાક સમયથી જુઓ તો ગુજરાતમાં એક ક્ષત્રિય મુદ્દો આવ્યો, એ પછી બાકીના મુદ્દા છે એ બધા બાજુ પર જતા રહ્યા. 370 રામ મંદિર એ શહેરમાં છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં તો મને એવું લાગે છે કે જ્ઞાતિ આધારિત જે મુદ્દો છે ને એને કારણે ત્યાં મતદાન વધી રહ્યું છે. આપણે અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધ્યું છે. આદિવાસી પૂર્વ પટ્ટી જે છે, આપણને એવું લાગે કે ભણેલા ગણેલા લોકો જે મતદાન માટે જાગૃતિ હોય, પણ એવું નથી. જે ગણેલા લોકો છે એ આદિવાસી લોકો છે, એમનો મતદાતાઓનું મતદાન વધુ છે અને એ લોકોનું મતદાન 70% ઉપર જતું હોય છે, જ્યારે બાકીની બધી જગ્યાએ સ્વાભાવિક રીતે મતદાન શહેરીમાં ઓછું, એટલે મુદ્દા આધારિત ઓછું મતદાન છે એવું મારું માનવું છે.